Hello friends and welcome to online lecture. Our next topic is abstract algebra. એટલે abstract algebra માં આપણે ગ્રુપ થિયરી મેન ગ્રુપ થિયરી ભણવાની છે. એટલે એમાં ટોટલ 2 ચેપ્ટરનો સમાવેશ થાય છે. એટલે 14+14 28 માર્કની ગ્રુપ થિયરીનો આવે છે તમારે 05 સબ્જેક્ટમાં. તો આપણે ફંક્શન્સ કેને કહેવાય એ તમે અગાઉના ધોરણોમાં અથવા બીએસસીના ફર્સ્ટ એન્ડ સેકન્ડ યરમાં ભણી ગયા. સેટ થિયરી કેને કહેવાય. અને વી આર ફેમિલિયર વિથ સેટ ઓફ નેચરલ નંબર, સેટ ઓફ ઇન્ટીજર, સેટ ઓફ રેશનલ નંબર અને રિયલ લાઇન એન્ડ કોમ્પ્લેક્સ નંબર સી. એટલે આ બધી આપને ખબર છે કે નેચરલ નંબરમાં કેવા એલિમેન્ટ હોય, ઇન્ટીજરમાં કેવા હોય, ક્યુમાં કેવા હોય, આરમાં કેવા હોય અને સીમાં કેવા હોય. તો ડિફાઇન કરી. ફર્સ્ટ ડેફિનેશન ઇઝ બાઇનરી ઓપરેશન. એટલે કે બાઇનરી ઓપરેશન કેને કહેવાય? તો ઇટ ઇઝ અ જસ્ટ અ મેપિંગ. સપોઝ એને નામ આપ્યું સ્ટાર. એટલે મેપિંગ સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ ટુ કેપિટલ એ ઇઝ કોલ્ડ બાઇનરી ઓપરેશન ઓન એ. એટલે કે એની રેન્જ શું છે એમાં બાઇનરી ઓપરેશન લાગુ પડે. એ ક્રોસ એ આપેલો છે તો આમાં કેવા પ્રકારના એલિમેન્ટ હોય? ધારો કે એ બિલોંગ્સ ટુ એ હોય, ફર્સ્ટ એમાં સ્મોલ એ લઉં અને સ્મોલ બી આ સેકન્ડ એમાં લઉં તો એ કોમા બી એટલે કે 2 ટપલ એ ક્રોસ એના એલિમેન્ટ હોય. એટલે એવા બધા 2 ટપલ્સ એ ક્રોસ એના એલિમેન્ટ હોય કે સચ દેટ એ એનો એલિમેન્ટ આપે તો એને કહેવાય બાઇનરી ઓપરેશન. ફર્સ્ટ નોટિસ, બાઇનરી ઓપરેશન આર અ ફંક્શન. જે આપણે જોયું મેપિંગ આપેલું છે એટલે ફંક્શન તરીકે તમે ડિફાઇન કરી શકો. તો વી વિલ ડિનોટ એઝ સ્ટાર, ડેલ્ટા અથવા 0 કોઈ પણ રીતે એને દર્શાવી શકાય. ઇન્સ્ટેડ ઓફ એફ, જી એન્ડ એચ. મતલબ આપણે ફંક્શનને કઈ રીતે દર્શાવતા? એફ, જી અને એચ. એફ ફ્રોમ સમથિંગ એ ટુ બી. ફંક્શનને આ રીતે દર્શાવતા. ફંક્શનની ડેફિનેશન આ હતી કે આમાંથી કોઈ એક એલિમેન્ટ લ્યો તો યુનિક એમાં બીમાં એલિમેન્ટ મળે. ધેર ઇઝ એ એલિમેન્ટ ઇન એ સચ દેટ વિચ ઇઝ યુનિક ઇન બી. તો આ થઈ ફંક્શનની ડેફિનેશન. તો બાઇનરી ઓપરેશનને કઈ રીતે દર્શાવાય? એફની જગ્યાએ સ્ટાર, ડેલ્ટા, 0 અથવા લાંબડા એવા કોઈ પણ ઓપરેટર રીતે દર્શાવાય. તો ઇફ સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ ટુ એ ઇઝ બાઇનરી ઓપરેશન then we will denote star AB as A star B where 2 tuple belongs to A cross A. મતલબ સ્ટાર એ બીનો મતલબ એને કઈ રીતે દર્શાવાય? એ સ્ટાર બી. એટલે એ સ્ટાર બીનો મતલબ શું થાય? સ્ટાર બાઇનરી ઓપરેશન છે કોના પર? એ બી પર. એટલે એ સ્ટાર બીનો મતલબ એ થાય. સ્ટાર બાઇનરી ઓપરેશન કોના ઉપર? એ ને બી પર. તો બાઇનરી ઓપરેશનનો એક્ઝામ્પલ જોઈએ તો સ્ટાર એન ક્રોસ એન ટુ એન. એન એટલે સેટ ઓફ નેચરલ નંબર. નેચરલ નંબરમાં કેવા એલિમેન્ટ આવે? 1, 2, 3, 4 અપ ટુ. એટલે ઓલ ધોઝ પોઝિટિવ ઇન્ટીજર નેચરલ નંબરમાં એ નંબર આવે. તો એ સ્ટાર બી કઈ રીતે ડિફાઇન કર્યું? એ સ્ટાર બી એન ક્રોસ એનમાં આવશે કેમ કે આપણે એ સ્ટાર બીને કઈ રીતે દર્શાવી છે? સ્ટાર એ કોમા બી. એટલે આને આ રીતે દર્શાવી છે. એટલે એ સ્ટાર બીનો મતલબ એ કેમ આવશે? એન ક્રોસ એનમાં આવે. કઈ રીતે ડિફાઇન કર્યું? કે એ બંનેનો સરવાળો. એટલે 1 સ્ટાર 2 નો મતલબ શું થાય? 1 પ્લસ 2 એટલે કે 3. એ એનમાં આવે એ રીતે. એવા બધા એ બી બિલોંગ્સ ટુ એન. Then obviously star is binary operation on n as a sum of any two natural number is again natural number. બાઇનરી ઓપરેશન થાય કેમ કે એડિશન કરો કોઈ પણ બે નેચરલ નંબરનું તો એ નેચરલ નંબર જ આવે. એટલે આમાંથી કોઈ પણ બે એલિમેન્ટ લ્યો એનો સમ કરો તો એ નેચરલ નંબરમાં જ આવશે. એટલા માટે સ્ટાર ઇઝ બાઇનરી ઓપરેશન. કેના માટે આ ડિફાઇન કર્યું? એના માટે. એક્ઝામ્પલ નંબર 2 જોઈ. એ સ્ટાર બી બરાબર મલ્ટિપ્લિકેશન કર્યું તો કોઈ પણ બે નેચરલ નંબરનો ગુણાકાર પણ નેચરલ નંબર થાય. એટલા માટે આ રીતે ડિફાઇન કરેલું એ પણ બાઇનરી ઓપરેશન થાય. તો ધેન સ્ટાર ઇઝ ઓલ્સો બાઇનરી ઓપરેશન બીકોઝ ધ મલ્ટિપ્લિકેશન ઓફ એની ટુ નેચરલ નંબર ઇઝ ઓલ્સો નેચરલ નંબર. ત્રીજી રીતે ડિફાઇન કર્યું. એક્ઝામ્પલ નંબર 3. એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી. તો જરૂરી છે કે બે નેચરલ નંબરની બાદબાકી નેચરલ નંબર જ થાય? તો એ જરૂરી નથી. કેમ કે બી બરાબર ધારો કે 3 લ્યો અને એ બરાબર 1 લ્યો તો 1 - 3 ઇઝ -2.
વિચ ઇઝ ડઝન્ટ બિલોંગ્સ ટુ નેચરલ નંબર. સો -2 નેચરલ નંબર નથી, તો બે નેચરલ નંબરની બાદબાકી બે નેચરલ નંબરની બાદબાકી નેચરલ નંબર થાય એવું જરૂરી નથી. એક્ઝામ્પલ નંબર 4, સ્ટાર ઇઝ ડિફાઇન એઝ Z ક્રોસ Z ટુ Z. કઈ રીતે ડિફાઇન કર્યું? તો એ પ્લસ નહીં આવે, સ્ટાર આવશે. કઈ રીતે ડિફાઇન કર્યું? A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A માઇનસ B. હવે બે ઇન્ટીજરની બાદબાકી ઇન્ટીજર જ આવે, બે ઇન્ટીજરની બાદબાકી ઇન્ટીજર જ આવે, તો ઇટ ઇઝ અ બાઇનરી ઓપરેશન. સો નેક્સ્ટ એક્ઝામ્પલ, એટલે કે અહીંયા નોટ નહીં આવે, આ બાઇનરી ઓપરેશન થશે, કેમ કે બે નેચરલ નંબર કોઈ પણ ઝેડમાંથી કોઈ પણ બે એલિમેન્ટ લ્યો તો એની બાદબાકી ઝેડનો જ એલિમેન્ટ હોય. એ કાંઈ રેશનલ નંબર તો થઈ ન જાય, એટલા માટે એ બાઇનરી ઓપરેશન આવશે. તો સ્ટાર ઇઝ બાઇનરી ઓપરેશન ઓન ઝેડ. બીકોઝ અહીં લખ્યું જ છે કે એ બી બિલોંગ્સ ટુ ઝેડ હોય તો એ માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ આવે. હવે એક્ઝામ્પલ નંબર 5 થોડોક જુદા પ્રકારનો છે. તો સેટ એસ એવો લીધો, નોન એમ્પ્ટી સેટ. એ એસ કઈ રીતે ડિફાઇન કર્યો? એ એસ કઈ રીતે ડિફાઇન કર્યો? સેટ ઓફ ઓલ 1-1 કોરસ્પોન્ડન્સ. 1-1 કોરસ્પોન્ડન્સ મતલબ 1-1 એન્ડ ઓન ટુ ફંક્શન. 1-1 એવા બધા એ રીતે ડિફાઇન કર્યું કે સ્ટાર એસ ક્રોસ એસ ટુ એએસ ક્રોસ એસ ટુ એએસ આ કરેલું જ છે. અને ડિફાઇન કઈ રીતે કર્યું? એનું કમ્પોઝિશન. એટલે કે એએસમાં કેવા ફંક્શન હશે? 1-1 ઓન ટુ ફંક્શન, ક્રોસ 1-1 ઓન ટુ ફંક્શન. તો એફ અને જી 1-1 ઓન ટુ ફંક્શન લઈ અને સ્ટાર કઈ રીતે ડિફાઇન કર્યું? એનું કમ્પોઝિશન. ફોર each એફ જી બિલોંગ્સ ટુ એએસ. આ કમ્પોઝિશનની સાઇન છે મીંડોરી વચ્ચે, એફઓ જી. ધેન સ્ટાર ઇઝ બાઇનરી ઓપરેશન. કેમ બાઇનરી ઓપરેશન થાય? કેમ કે એફ અને જી જો 1-1 ઓન ટુ હોય તો એફ કમ્પોઝ જી એ પણ 1-1 ઓન ટુ થાય. એટલા માટે એફ કમ્પોઝ જી 1-1 ઓન ટુ થાય તો એ એસમાં આવે. એસમાં આવે તો અહીંયા જે ડિફાઇન કર્યું છે આપણે બાઇનરી ઓપરેશન, અહીંયા જે સ્ટાર ડિફાઇન કર્યો છે એ થાય બાઇનરી ઓપરેશન. બીકોઝ ધ કમ્પોઝિશન ઓફ ટુ 1-1 કોરસ્પોન્ડન્સ, 1-1 કોરસ્પોન્ડન્સ લખો અથવા 1-1 ઓન ટુ ફંક્શન લખો, બોથ આર સેમ, ઇઝ અગેન 1-1 કોરસ્પોન્ડન્સ. સો એ સ્ટાર જી ઇઝ ઇક્વલ ટુ એફ ઓ જી બિલોંગ્સ ટુ એસ. આ બધા ફંક્શન માટે સાચું છે. તો ઇટ ઇઝ અ બાઇનરી ઓપરેશન. તો એના પ્રકાર કેવા કેવા હોય બાઇનરી ઓપરેશનના? એ જ હોય. તો ફર્સ્ટ ટાઈપ્સ ઓફ બાઇનરી ઓપરેશન ઇઝ કોમ્યુટેટિવ અથવા અબેલિયન. ઘણી જગ્યાએ કોમ્યુટેટિવ શબ્દ વપરાય છે, ઘણી જગ્યાએ અબેલિયન. બંનેનો મતલબ સેમ જ છે. શું છે મતલબ? એ જ હોય. તો સ્ટાર ઇઝ ડિફાઇન એઝ એ ક્રોસ એ ટુ એ ઇઝ કોમ્યુટેટિવ ઇફ ક્યારે કહેવાય? એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ. એટલે કે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ થતું હોય તો સ્ટારને કહેવાય કોમ્યુટેટિવ બાઇનરી ઓપરેશન. એટલે કે અહીંયા જે ઓપરેશન હોય એને કહેવાય કોમ્યુટેટિવ બાઇનરી ઓપરેશન. એક એક્ઝામ્પલ જોઈ, સમ ડિફાઇન કરી. આ પણ બાઇનરી ઓપરેશન છે. સમ કોઈ પણ નોટેશન યુઝ કરી શકો. ધારો કે એડિશન ડિફાઇન કરી, ઝેડ ક્રોસ ઝેડ ટુ ઝેડ. કઈ રીતે ડિફાઇન કરશું? કે એ પ્લસ બી, એટલે કે આ ઓપરેશન ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી. તો આ કોમ્યુટેટિવ થાય છે એ જ હોય. ક્યારે કોમ્યુટેટિવ કહેવાય? તો એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ એ થવું જોઈએ. પણ બી પ્લસ એ કઈ રીતે ડિફાઇન થાય? પહેલાં એ છે તો મલ્ટિપ્લિકેશનમાં પહેલાં એ આવ્યો, અને બી છે તો પહેલાં મલ્ટિપ્લિકેશનમાં બી આવ્યો. તો ઇઝ ઇક્વલ ટુ બી એ લખાય. તો બી એ ઇઝ ઇક્વલ ટુ એ બી લખાય. કેમ કે બે ઇન્ટીજરનું મલ્ટિપ્લિકેશન કરો
તો એટલે કે 2 ઇન્ટુ 3 કરો કે 3 ઇન્ટુ 2 કરો, બંને સેમ જ છે. તો આ બંને સેમ થઈ ગયા, એટલા માટે ઇટ ઇઝ અ કમ્યુટેટિવ ઓપરેટર, સોરી બાઇનરી ઓપરેશન, commutative binary operation. For example, binary operation addition and multiplication are commutative on n, z, q and r. જે આપણે અત્યારે એક એક્ઝામ્પલ જોયું એ જ રીતે મલ્ટિપ્લિકેશનમાં પણ થઈ શકે. તો while the binary operation of composition of two mapping as are non-commutative, એટલા માટે નોન અબેલિયન અથવા નોન અબેલિયન બાઇનરી ઓપરેશન. એટલે યાદ રાખજો, AS is not commutative binary operation. Note that a binary operation which is not commutative is called non-commutative અથવા not abelian. એટલે કે નોન બાઇનરી ઓપરેશન કોમ્યુટેટિવ ન હોય તો નોન કોમ્યુટેટિવ કહેવાય અથવા નોન અબેલિયન, જે આપણે અગાઉ પણ વાત કરી. તો નેક્સ્ટ ટાઈપ ઇઝ એસોસિએટિવ બાઇનરી ઓપરેશન. તો સ્ટાર ઇઝ ડિફાઇન્ડ એઝ A cross A to A is said to be associative if કાઉન્સ તમે ઇન્ટરચેન્જ કરી શકો, એટલે A સ્ટાર B સ્ટાર C હોય એ જો તમે પહેલાં કાઉન્સ એપ્લાય કરો, એટલે કે A સ્ટાર B સ્ટાર C આ ઇક્વલ થતું હોય આ બધા ABC માટે, તો એને કહેવાય એસોસિએટિવ બાઇનરી ઓપરેશન. એક્ઝામ્પલ જોઈએ તો એડિશન એન્ડ મલ્ટિપ્લિકેશન એન્ડ એસોસિએટિવ બાઇનરી ઓપરેશન ઓન NZ RNC, એટલે બધા નંબર માટે. વાઇલ સબસ્ટ્રેક્શન ઇઝ નોટ એસોસિએટિવ. કેમ એસોસિએટિવ નથી એ જોઈ, કેમ કે 2 - 3 - 5 કરી એનો આન્સર શું આવે, 2 - 3 - 5 એટલે -2 +2 એટલે 4 આવ્યું. લેફ્ટ હેન્ડ સાઈડ શું આવ્યું, 4. એ યાદ રાખજો, લેફ્ટ હેન્ડ સાઈડ આવ્યું 4. રાઇટ હેન્ડ સાઈડ એટલે કે કાઉન્સ ઇન્ટરચેન્જ કરી તો 2 - 3 - 5 ઇઝ ઇક્વલ ટુ 2 - 3 એટલે -1 -5 એટલે -6. તો 4 અને -6 સરખા નથી, એટલા માટે આપણે એક એક્ઝામ્પલ મળ્યું કે કાઉન્સ ઇન્ટરચેન્જ કરવાથી સબસ્ટ્રેક્શન ઇઝ નોટ એસોસિએટિવ બાઇનરી ઓપરેશન. નેક્સ્ટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટિવ બાઇનરી ઓપરેશન. એટલે કે ડિસ્ટ્રીબ્યુટિવ બાઇનરી ઓપરેશન કેને કહેવાય? એસોસિએટિવ અને ડિસ્ટ્રીબ્યુટિવમાં ફેર શું છે? આમાં કોઈ એક જ બાઇનરી ઓપરેશનનો યુઝ થતો, જ્યારે ડિસ્ટ્રીબ્યુટિવમાં કોઈ બે બાઇનરી ઓપરેશનનો યુઝ થશે. તો there are two binary operation defined on set S, then the binary operation star is said to be distributive over the binary operation delta, અથવા delta is distributive over the binary operation star. બંને રીતે કહી શકો. ક્યારે? જો if A star B delta C is equal to, આમાં એપ્લાય કરો એટલે A સ્ટાર B વચ્ચે ડેલ્ટા A સ્ટાર C. એટલે કઈ રીતે આને વધારે સરખી રીતે સમજવું હોય તો આ રીતે A સ્ટારને આપણે મલ્ટિપ્લિકેશનનું બાઇનરી ઓપરેશન નામ આપો, A ઇન્ટુ B પ્લસ C. એટલે આને કહી શકો મલ્ટિપ્લિકેશન ઇઝ ડિસ્ટ્રીબ્યુટિવ ઓવર એડિશન. તો આને ઇઝ ઇક્વલ ટુ શું લખાય, A ઇન્ટુ B પ્લસના પ્લસ A ઇન્ટુ C. તો અહીંયા એ જ એવું જ છે, અહીં સ્ટારની જગ્યાએ શું છે, મલ્ટિપ્લિકેશનની જગ્યાએ સ્ટાર, એડિશનની જગ્યાએ ડેલ્ટા. એટલે આ રીતે પણ યાદ રાખી શકો, મલ્ટિપ્લિકેશન ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ ઓવર એડિશન. અથવા આ રીતે પણ થાય ઊંધું, A ડેલ્ટા B સ્ટાર C, એટલે કે A પ્લસ B હોય ઇન્ટુ C, તો પણ એ જ થાય, મલ્ટીપ્લાય થાય વચ્ચે એડિશન આવે. એટલે કે A ડેલ્ટા B સ્ટાર C ઇઝ ઇક્વલ ટુ A ડેલ્ટા C ડેલ્ટા B સ્ટાર C. આ બધા ABC માટે થતું હોય તો એને કહેવાય ડિસ્ટ્રીબ્યુટિવ બાઇનરી ઓપરેશન. એટલે કે અહીંયા એ જ છે જે હમણાં વાત કરી. intersection and union are distributed over the P of A means
પાવર સેટ ઓફ એ, જેમાં કેટલા એલિમેન્ટ હોય? 2 જેમાં એના એલિમેન્ટ 2 એના એલિમેન્ટ. એટલે ઇન્ટરસેક્શન અને યુનિયન distributed over the power set of A. Division is not distributed over addition. In R minus 0 is a right distributive but not left distributive. આને કહેવાય રાઇટ ડિસ્ટ્રીબ્યુટિવ. એ જમણી બાજુથી એટેક કરે તો એને કહેવાય રાઇટ ડિસ્ટ્રીબ્યુટિવ. અને કોઈ પણ એલિમેન્ટ આમાં સી ડાબી બાજુથી એટેક કરે તો એને કહેવાય લેફ્ટ ડિસ્ટ્રીબ્યુટિવ. એટલે એ જરાક યાદ રાખજો અથવા નોટ કરી લેજો. તો અહીં શું કહેવામાં આવ્યું છે? ડિવિઝન ઇઝ નોટ ડિસ્ટ્રીબ્યુટિવ ઓવર એડિશન ઇન આર માઇનસ 0. એટલે રિયલ લાઇનમાંથી તમે 0 કાઢી નાખો તો એમાં ડિસ્ટ્રીબ્યુટિવ બાઇનરી ઓપરેશન ડિફાઇન ન થઈ શકે. એઝ અ રાઇટ ડિસ્ટ્રીબ્યુટિવ બટ નોટ લેફ્ટ ડિસ્ટ્રીબ્યુટિવ. એટલે કે એ પ્લસ બી ડિવાઇસ સી ને તમે એ ડિવાઇસ સી પ્લસ બી ડિવાઇસ સી લખી શકો, પણ સી ડિવાઇસ એ પ્લસ બી હોય તો એને આ રીતે ન લખી શકો સી ડિવાઇસ એ પ્લસ સી ડિવાઇસ બી. એટલા માટે આ રાઇટ ડિસ્ટ્રીબ્યુટિવ છે પણ લેફ્ટ ડિસ્ટ્રીબ્યુટિવ નથી. નેક્સ્ટ ઇઝ આઇડેન્ટિટી એલિમેન્ટ ઓફ બાઇનરી ઓપરેશન. એટલે બાઇનરી ઓપરેશન આપણે ભણ્યા એનો આઇડેન્ટિટી એલિમેન્ટ શું થાય? આઇડેન્ટિટી એલિમેન્ટ ફર્સ્ટ ઓફ ઓલ કેને કહેવાય? જે તમે સેમ 3માં પણ ભરી ગયા વેક્ટર સ્પેસમાં કે આઇડેન્ટિટી એલિમેન્ટ કેને કહેવાય? તો એ ધારો કે બાઇનરી ઓપરેશન સ્ટાર હોય તો એ સ્ટાર ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ. આવું થતું હોય તો ઈને કહેવાય આઇડેન્ટિટી એલિમેન્ટ ઓફ બાઇનરી ઓપરેશન સ્ટાર. તો E belongs to A is said to be identity element of A of binary operation star if A star is equal to A is equal to E star A for each A in A. For example, E0 is identity element of binary operation in addition. એટલે કે કોઈ પણ એલિમેન્ટ લ્યો ZQRC માંથી તો A plus 0 is equal to શું થાય? A થાય is equal to 0 plus A. તો 0 શું થયું? આઇડેન્ટિટી એલિમેન્ટ ઓન ધ બાઇનરી ઓપરેશન એડિશન. એન્ડ મલ્ટિપ્લિકેશનમાં શું થાય? 1 આવે, A ઇન્ટુ 1 ઇઝ A ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ A. તો અહીંયા 1 શું થયું? આઇડેન્ટિટી એલિમેન્ટ ઓફ બાઇનરી ઓપરેશન મલ્ટિપ્લિકેશન. પેલો થિયરમ જોઈ તો પ્રૂવ ધેટ આઇડેન્ટિટી એલિમેન્ટ ઇઝ યુનિક. એટલે કે યુનિક ક્યારે હોય? ઇફ એક્ઝિસ્ટ ફોર બાઇનરી ઓપરેશન સ્ટાર ઓન અ સેટ A. એટલે કે આઇડેન્ટિટી એલિમેન્ટ હંમેશા યુનિક હોય. ઇન જનરલ બાઇનરી ઓપરેશન ડિફાઇન કરીએ તો સ્ટાર ઇઝ બાઇનરી ઓપરેશન ફ્રોમ A ક્રોસ A ટુ A એન્ડ E ઇઝ આઇડેન્ટિટી એલિમેન્ટ ઓફ A ફોર બાઇનરી ઓપરેશન સ્ટાર. તો E આઇડેન્ટિટી એલિમેન્ટ છે તો બાય ડેફિનેશન શું થાય? A સ્ટાર E ઇઝ ઇક્વલ ટુ A ઇઝ ઇક્વલ ટુ E સ્ટાર A ફોર ઇચ A બિલોંગ્સ ટુ A. તો આપણે પ્રૂવ શું કરવાનું? ઈ યુનિક હોય. યુનિક હોય મતલબ એક અને માત્ર એક હોય. એટલે કે એને પ્રૂવ કરવા માટે ધારો કે કોઈ બીજો આઇડેન્ટિટી એલિમેન્ટ મળે છે સચ ધેટ કે આના કરતાં જુદો છે. તો હવે ઈ ઇઝ ઇક્વલ ટુ આ બીજો એલિમેન્ટ મળે છે એને હું ઇક્વલ બતાવી દઉં તો બધા આઇડેન્ટિટી એલિમેન્ટ ઈ જ હોય. બધા આઇડેન્ટિટી એલિમેન્ટ ઈ જ હોય તો એકને માત્ર એક જ યુનિક પ્રૂવ થઈ જાય. તો સપોઝ E dash is also identity element of A for binary operation star. તો આપણે બતાવવાનું શું? E is equal to E star. એટલે કે આના કરતાં કોઈ જુદો આઇડેન્ટિટી એલિમેન્ટ બીજો લીધો. યુનિક બતાવવા માટે એક અને માત્ર એક જ આઇડેન્ટિટી એલિમેન્ટ છે એવું પ્રૂવ કરવાનું છે. તો E સ્ટારને એવો લીધો કે આઇડેન્ટિટી એલિમેન્ટ. હવે E સ્ટાર આઇડેન્ટિટી એલિમેન્ટ હોય, E સ્ટાર આઇડેન્ટિટી એલિમેન્ટ હોય અને E પાછો એનો એલિમેન્ટ છે તો E સ્ટાર E ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય? E ડેશ ઇઝ ઇક્વલ ટુ E ડેશ સ્ટાર E. કેમ કે E આઇડેન્ટિટી એલિમેન્ટ છે એનો યુઝ કર્યો તો E સ્ટાર E ઇઝ ઇક્વલ ટુ E ડેશ થાય
અને હવે એનો યુઝ કરી કે એ સ્ટાર ઇઝ આઈડેન્ટિટી એલિમેન્ટ. આમાં કન્ફ્યુઝન થતું હોય તો આ રીતે પણ જોઈ શકો કે ઈ આઈડેન્ટિટી એલિમેન્ટ છે, તો એને આ રીતે લખી શકો એ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ. અને પાછો આપણે લીધો ઈ ડેશ ઇઝ આઈડેન્ટિટી એલિમેન્ટ, તો એને પણ આ રીતે લખી શકો, એટલે કે ઈ ડેશની ઈની જગ્યાએ આમાં ઈ ડેશ આવશે. હવે આ બધા એ માટે સાચું છે બંને, તો અહીંયા એની જગ્યાએ હું ઈ ડેશ પણ લઈ શકું, આ પણ બધા માટે સાચું છે, તો એની જગ્યાએ હું ઈ લઈ શકું, કેમ કે એની જગ્યાએ શું લીધું ઈ. તો આ બંને ઇક્વેશન બન્યા. ઈ સ્ટાર ઈ ડેશ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ, અને બીજું બન્યું ઈ સ્ટાર ઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ ઈ, જે અહીંયા લખેલા છે 1 અને 2. તો 1 અને 2 પરથી શું બન્યું, આ ઇક્વેશન જોવો જેમાં બોક્સ કર્યું છે, ડાબી બાજુ બંનેની સેમ છે, તો જમણી બાજુ પણ સેમ થાય, એટલે શું મળ્યું ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ, જે આપણે પ્રૂવ કરવાનું હતું. તો હંમેશા આઈડેન્ટિટી એલિમેન્ટ યુનિક હોય એવું પ્રૂવ કર્યું. તો ધીસ પ્રૂવ્સ યુનિકનેસ ઓફ ઈ. નોટ છે આઈડેન્ટિટી એલિમેન્ટ ઈ ઓફ એ ફોર બાઇનરી ઓપરેશન સ્ટાર ઇઝ યુનિક ઇફ એક્ઝિસ્ટ, એટલે જો મળતો હોય તો એ યુનિક જ મળે. સો વી વિલ સે ઈ ઇઝ ધ આઈડેન્ટિટી એલિમેન્ટ ઓફ એ ઓન ધ બાઇનરી ઓપરેશન સ્ટાર. હવે નોન સિંગ્યુલારિટી શું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, અથવા યુનિટ એલિમેન્ટ.